हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग विद्यार्थी मित्रों। आज આપણે આવડે લેક્ચરમાં આઈસ મેજિક વીક 51 એટલે કે તારીખ 12/12/2021 થી 18/12/2021 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોવાના છે। આ વિડિયો લેક્ચર તમને ક્લાસ 1 to 3 માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવો હોય અંત સુધી જોવા વિનંતી છે। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ચર્ચા કરીશું દિવસ મહિમામાં 12 ડિસેમ્બર બે દિવસ ઉજવીએ છીએ। એક છે ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ અને બીજું છે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી। આગળનો ટોપિક છે યુનિસેફના વડા તરીકે સુજ્ઞશ્રી કેથરીન રસેલની નિમણૂક કરી છે। કેથરીન રસેલને તમે અહીંયા જોઈ શકો છો। સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોણ છે તો કે એન્ટોનિયો ગુટારેસ, તેમના દ્વારા આ મહિલાની એટલે કે કેથરીન રસેલની નિમણૂક યુનિસેફના નવા વડા તરીકે કરવામાં આવી છે। આ જે યુનિસેફ છે એ સંયુક્ત રાષ્ટ્રની બાળ એજન્સી છે। હાલમાં તેઓ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે જો બાઇડન તેના સહાયક તરીકે કામ કરી રહ્યા છે અને તેઓ વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલના પ્રમુખ છે। 2013 થી 17 સુધી વૈશ્વિક મહિલા મુદ્દાઓ માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટના એમ્બેસેડર તરીકે પણ તેઓ કાર્ય કર્યું છે। કોણે તો કે કેથરીન રસેલે। ના કયું સ્ટેટ ડિપાર્ટમેન્ટ છે તો કે યુએસએ નો છે। હવે જે યુનિસેફના વડા હતા ભૂતપૂર્વ, શું નામ હતું તેનું તો કે હેનરીએટા ફોર, તેમનું સ્થાન કેથરીન રસેલે લીધું છે। એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે। અને પેલા કોણ હતા તો કે હેનરીએટા ફોર હતા, બરાબર છે। યુનિસેફના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે તો યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ છે। સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે 11 ડિસેમ્બર 1947 ના રોજ। કોના દ્વારા કરવામાં આવી તો કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા। અગાઉ તેનું નામ શું હતું તો કે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન એમરજન્સી ફંડ હતું, બરાબર। અને તેની ભૂમિકા શું છે તો કે યુનિસેફની રચનામાં જે પોલેન્ડના ચિકિત્સક છે લુડવિગ રાઉસમેન, તેમની મુખ્ય ભૂમિકા હતી, બરાબર। એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે। મુખ્ય ઉદ્દેશની વાત કરવામાં આવે તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તબાહ થયેલા દેશોના બાળકો અને માતાઓને કટોકટીની સ્થિતિમાં એટલે કે એમરજન્સીની પરિસ્થિતિમાં ખોરાક અને આરોગ્ય સેવા પૂરી પાડવા તેની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર। હવે આ કાર્ય થયું પણ વિશ્વયુદ્ધ તો પતી ગયો। વિશ્વયુદ્ધ પતી ગયા પછી એટલે કે વર્ષ 1953માં સંયુક્ત રાષ્ટ્રનો કાયમી ભાગ બની ગયો અને સંસ્થાના નામમાંથી આંતરરાષ્ટ્રીય અને એમરજન્સી શબ્દ કાઢી નાખવામાં આવ્યું, બરાબર। એટલે પહેલા જેનું નામ હતું શું કે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ, તે હવે શું થયું તો કે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ થયું, બરાબર। અને આ બાબત શેને સંગત છે તો કે 1950માં વિકાસશીલ દેશોમાં બાળકો અને મહિલાઓની લાંબા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુનિસેફનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું, એટલે તેને આપણે એમરજન્સી અને ઇન્ટરનેશનલ શબ્દમાંથી દૂર કર્યું, બરાબર। હવે જે યુનિસેફ છે ને એને બે જગ્યાએથી ભંડોળ મળે છે। એના જે ભંડોળનું 2/3 જે શું કહેવાય ભંડોળ આવે છે ને એ વિવિધ દેશોની સરકારો દ્વારા આપવામાં આવે છે અને એનું 1/3 જે ભંડોળ આવે છે ને એ ખાનગી જૂથો અને વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે, બરાબર। અને તે રાષ્ટ્રીય સમિતિના માધ્યમથી આપવામાં આવે છે। એટલે આ બે વસ્તુ થઈ એના ભંડોળ રિલેટેડ। આગળનો ટોપિક છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એમેન્ડમેન્ટ બિલ 2021। આ બિલ તાજેતરમાં રાજ્યસભામાંથી પસાર થયું છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે। હવે આ અધિનિયમ છે એ સુધારો છે, કયા અધિનિયમનો તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એક્ટ 1998 નો। હવે આ જે સુધારો અધિનિયમ છે આ અધિનિયમ અંતર્ગત પંજાબમાં ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધનની રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો એટલે કે જાહેર કરવામાં આવી હતી। ક્યારે તો કે 1998 વારેમાં, બરાબર છે। હવે આ જે નવો સુધારો કરવામાં આવ્યો છે તેના અંતર્ગત બીજી 6 સંસ્થાઓને ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે। જે 1998 હતું એમાં જે આજે એક્ટ પસાર કરવામાં આવ્યું હતું તેમાં પંજાબ માટે કરવામાં આવ્યું હતું અને નવા જે બિલ આવ્યું છે 2021 માટેનું જે સુધારા બિલ છે એમાં બીજી 6 સંસ્થાઓને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવશે। આ સંસ્થાઓમાં કયા કયા શહેરોમાં આવેલી છે તો કે એક તો અમદાવાદમાં આવેલી છે, બીજું હાજીપુરમાં આવેલી છે, ત્રીજું હૈદરાબાદ, ચોથું કલકત્તા, પાંચમું ગુવાહાટી અને છઠ્ઠું રાયબરેલીમાં આવેલી છે। હવે આ બિલ છે ને એ ફાર્માસ્યુટિકલ શિક્ષણ, સંશોધન અને ધોરણોની જાળવણીના વિકાસની ખાતરી કરવા સંસ્થાઓ વચ્ચે પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે એક કાઉન્સિલ પ્રદાન કરશે। એટલે કે આ બિલના માધ્યમથી કાઉન્સિલ બનાવવામાં આવશે। આ જે કાઉન્સિલ હશે તેના મહત્વના નીચે મુજબના કાર્યો હશે। પ્રથમ કાર્ય હશે કે સંસ્થાઓમાં અભ્યાસક્રમોની અવધિ અને પ્રવેશ ધોરણો જેવી બાબતો અંગે સલાહ આપવી, ભરતી, ફી અને સેવાઓની શરતો માટેની નીતિઓ ઘડવી, સંસ્થાઓ માટે વિકાસ યોજનાઓની પરીક્ષા અને મંજૂરી,
અને ચોથું અને અંતિમ છે કે સંસ્થાઓ માટે વાર્ષિક બજેટ અંદાજોની ચકાસણી કરવી. આ બધા કાઉન્સિલના કાર્ય હશે કે જે આજે નવું બિલ આવ્યું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એમેન્ડમેન્ટ એક્ટ 2021 તેના અંતર્ગત કાઉન્સિલની રચના કરવાની છે. હવે તેના સભ્યોની વાત કરવામાં આવે તો અધ્યક્ષ હશે એ કેન્દ્ર સરકારના મંત્રાલય અથવા વિભાગના પ્રભારી મંત્રી કે જે ફાર્માસ્યુટિકલ પર વહીવટી નિયંત્રણ ધરાવતા છે. ઉપાધ્યક્ષની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના મંત્રાલય અથવા વિભાગમાં રાજ્ય મંત્રી કે જે ફાર્માસ્યુટિકલનું વહીવટી નિયંત્રણ ધરાવે છે. પછી દરેક બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ અને દરેક સંસ્થાના ડિરેક્ટર, આ બધા આ કાઉન્સિલના સભ્યો હશે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. આ જે પ્રોજેક્ટ છે તેના ભાગરૂપે 23 ઇમારતો, પ્રવાસી સુવિધા કેન્દ્ર, વૈદિક કેન્દ્ર, મુમુક્ષુ ભવન, ભોગશાળા, સિટી મ્યુઝિયમ, વ્યુઇંગ ગેલેરી, ફૂડ કોર્ટ વગેરેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોરની વાત કરવામાં આવે તો માર્ચ 2019માં મોદી સાહેબ દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત 40થી વધુ મંદિરોના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા છે. આ જે મંદિર છે આ જે પ્રોજેક્ટ છે તેના અંતર્ગત કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા નદીના કિનારે એટલે કે ગંગા ઘાટના જે એરિયા છે એની વચ્ચે સરળતાથી સુલભ માર્ગ બનાવવામાં આવ્યો છે. એટલે કે કાશી વિશ્વનાથ મંદિરને ગંગા નદીના ઘાટ સાથે જોડવામાં આવ્યું છે. વધુમાં કાશી વિશ્વનાથ કોરિડોર પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પણ ફેલાવે છે. આ કોરિડોર રુદ્રાક્ષ, પારિજાત, બેલ, આમળા અને અશોકના વૃક્ષોથી સુશોભિત છે. વધુના મંદિરનો પરિસર છે ને તેમાં પણ વૃક્ષારોપણનું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા માટે વિવિધ ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે વિશ્વનાથ ધામ છે ત્યાં ખાતે 3 યાત્રી સુવિધા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે. વધુ ફેક્ટ અહીંયા આપેલા છે. અહીંયા શું કરવામાં આવ્યું છે તો કે કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જે અગાઉ 1780માં મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું હતું અને તેના આસપાસના વિસ્તારનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો સમાવેશ ભારતના પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગોમાં થાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે તો ગુજરાતના સોમનાથ ખાતે આવેલું છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે કે ભારતની સુગ્નશ્રી હન્ના સંધુએ મિસ યુનિવર્સ 2021નો તાજ જીત્યો છે. તેમને 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો કે જે ઇઝરાયલના ઇલિયટ ખાતે યોજાઈ હતી. બરાબર છે. હવે મેક્સિકોના જે સુગ્નશ્રી ઇન્ડિયા મેઝા હતા એ 2020માં આ તાજ જીત્યો હતો અને ત્યારબાદ 2021માં 21 વર્ષ બાદ ભારતીય ખિતાબ જીત્યો અને આ ભારતીય કોણ તો કે સુગ્નશ્રી હન્ના સંધુ. હન્ના સંધુની વાત કરવામાં આવે તો પંજાબના ગુરદાસપુર ખાતે તેમનો જન્મ 3 માર્ચ 2000ના રોજ થયો હતો. 17 વર્ષની ઉંમરે તેમને પેજન્ટરી એટલે કે જે બ્યુટી કોમ્પિટિશન હોય છે તેમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. તેમના દ્વારા જીતવામાં આવેલા ભારતીય ખિતાબોની વાત કરવામાં આવે તો મિસ દીવા 2021 અને ફેમિના મિસ ઇન્ડિયા 2019નો સમાવેશ થાય છે. મિસ યુનિવર્સ સ્પર્ધાની વાત કરવામાં આવે તો વિશ્વમાં યોજાનારી પેજન્ટની 4 મુખ્ય સ્પર્ધાઓ છે, તેમાંની એક છે. 4 કઈ છે તો કે મિસ યુનિવર્સ, બીજું મિસ વર્લ્ડ, ત્રીજું છે મિસ અર્થ અને ચોથું છે મિસ ઇન્ટરનેશનલ. હવે મિસ યુનિવર્સ છે એની સ્પર્ધાનો પ્રારંભ 28 જૂન 1952ના રોજ થયો હતો અને તેનો આદર્શ વાક્ય શું છે તો કે કોન્ફિડન્ટલી બ્યુટીફુલ. અત્યાર સુધીમાં એટલે કે 2021 સુધીમાં આ સ્પર્ધા 3 ભારતીયોએ જીતી છે, એટલે કે ભારતીય યુવતીઓ જીતી છે. તેમાંની સર્વપ્રથમ કઈ છે તો કે સુગ્નશ્રી સુમસુદા સેન 1994માં, પછી લારા દત્તા 2000માં અને હન્ના સંધુ 2021માં. બરાબર. નેક્સ્ટ ટોપિક છે કે ગુજરાતના પ્રતિષ્ઠિત એવા બાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત કરવામાં આવ્યો છે. તેઓ પ્રસિદ્ધ આર્કિટેક્ટ છે. બરાબર છે, એ તમારે ધ્યાનમાં લેવાનું. હાલમાં તેમની ઉંમર 94 વર્ષની છે અને તેમને દેશભરમાં સૌથી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. તેઓની કારકિર્દી 7 દાયકા સુધીની તેમની કારકિર્દી છે. તેમના જન્મની વાત કરવામાં આવે તો 26 ઓગસ્ટ 1927ના રોજ પુણે ખાતે થયો હતો અને તેમનું પૂરું નામ શું છે તો કે બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી છે. તેમને દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વના વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્ય કલાના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેમના દ્વારા સ્થાપત્ય જે નમૂના છે તે આપણે જોઈ શકીએ છીએ, જેમાં ECIL ટાઉનશીપ હૈદરાબાદ, સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દિલ્હી, અમદાવાદની ગુફા જે અમદાવાદ ખાતે આવેલી છે, અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ઇન્દોર, ઇફકો ટાઉન પ્લાનિંગ એટલે કે ટાઉનશીપ જે કલોલમાં આવેલી છે, સવાઈ ગાંધવ પુના, પ્રેમાભાઈ હોલ અમદાવાદ અને ટાગોર મેમોરિયલ હોલ અમદાવાદનો સમાવેશ થાય છે.
તેમને 2018માં પ્રતિષ્ઠિત પિસ્કર આર્કિટેક્ચરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા. તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે રોયલ ગોલ્ડ મેડલની વાત કરવામાં આવે તો વિશ્વનું સર્વોચ્ચ સન્માન છે. કયા ક્ષેત્રમાં? તો કે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં. તેવી વ્યક્તિઓને અથવા જૂથને એનાયત કરવામાં આવે છે જેને આર્કિટેક્ચરની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. આ પુરસ્કાર રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. બાલકૃષ્ણ દોશી અગાઉ 1984માં ભારતના શ્રી કાલ્સકોરિયાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આગળ દિવસ મહિનામાં જોઈશું 14 ડિસેમ્બર નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે એટલે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. આગળનો ટોપિક છે બક્સા ટાઈગર રિઝર્વ પશ્ચિમ બંગાળ. 23 વર્ષમાં પ્રથમ વખત તાજેતરમાં બક્સા ટાઈગર રિઝર્વમાં રોયલ બંગાળ એટલે કે ટાઈગર જોવા મળ્યો છે. હવે બક્સા ટાઈગર રિઝર્વની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના અલીપુરદ્વાર પેટા વિભાગમાં આવેલું છે. 1983માં ભારતના 15મા ટાઈગર રિઝર્વ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 1992માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું. બક્સા ટાઈગર રિઝર્વની ઉત્તરીય સીમા ભૂતાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી છે. સિચાલુ પર્વતમાળા બક્સા રાષ્ટ્રીય ઉદ્યાનની ઉત્તરીય ધાર પર આવેલી છે અને પૂર્વ સરહદ આસામ રાજ્યને સ્પર્શે છે. તે 760 ચોરસ કિમીનો વિસ્તાર આવરી લે છે. આ રિઝર્વમાં લગભગ 284 પક્ષીઓની પ્રજાતિઓનું ઘર છે. ઉપરાંત એશિયન હાથી, સાંભાર હરણ વગેરે જેવા સસ્તન પ્રાણીઓનું પણ તેને ઘર માનવામાં આવે છે. આગળ વાત કરીશું સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોર્પિડો. તાજેતરમાં 13 ડિસેમ્બર 2021ના રોજ ઓડિશાના દરિયા કિનારે અબ્દુલ કલામ ટાપુ પરથી સુપરસોનિક મિસાઇલ એસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો સિસ્ટમ એટલે કે સ્માર્ટ સિસ્ટમનો સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને આ એક પરીક્ષણ હતું. હવે આજે સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોર્પિડો કે જેને આપણે સ્માર્ટ કહીએ છીએ તેના વિશે વાત કરવામાં આવે તો ટોર્પિડોઝની પરંપરાગત શ્રેણીની બહાર એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે તેને બનાવવામાં આવી છે. આ એક કેનેસ્ટર અથવા કેનિસ્ટર જે હોય છે તેના આધારિત મિસાઇલ સિસ્ટમ છે. આ સિસ્ટમ નેક્સ્ટ જનરેશન મિસાઇલ આધારિત સ્ટેન્ડ ઓફ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે. જ્યારે યુદ્ધ જહાજ અથવા ટ્રક આધારિત તટીય બેટરીથી તેને લોન્ચ કરી શકાય છે ત્યારે સ્માર્ટ એક નિયમિત સુપરસોનિક મિસાઇલ જેમ ટેક ઓફ કરે છે. એટલે ટોર્પિડો જે હોય છે ને એ પાણીની અંદર હોય છે. જ્યારે આ સ્માર્ટ સિસ્ટમ હશે ને એ આ રીતના વર્ટિકલ પોઝિશનિંગ લઈ અને ટેક ઓફ કરશે. બરાબર, એટલે કે એક સુપરસોનિક મિસાઇલની જેમ ટેક ઓફ કરવું જોઈએ એમ ટેક ઓફ કરી શકશે. એટલે આનો ઉપયોગ બંને રીતે થઈ શકે છે, પાણીની અંદર અને પાણીની બહાર બંને. હવે આ જે ટોર્પિડો છે એ સિગાર આકારનું એક સ્વયંચાલિત પાણીની અંદરનું શસ્ત્ર છે જે સબમરીન, સરફેસ શિપ અથવા એરક્રાફ્ટમાંથી લોન્ચ કરવામાં આવે છે અને સપાટી પરના જહાજો અને સબમરીનને એટલે કે બ્લાસ્ટ કરવા માટે તેની ડિઝાઇન કરવામાં આવે છે. આ સિસ્ટમથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક ક્ષમતા વધી જશે. એટલે કે સ્માર્ટ સિસ્ટમ આપણે ઉપયોગમાં લઈશું તેનાથી આપણી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક ક્ષમતા મજબૂત થશે. સબમરીન વિરોધી યુદ્ધમાં સ્ટેન્ડ ઓફ ક્ષમતામાં સંદર્ભમાં એક મોટી સિદ્ધિ કહી શકાય છે અને ડીઆરડીઓએ ભારતીય નૌકાદળ માટે આ સિસ્ટમ વિકસાવી છે, એ ભૂલવું જોઈએ નહીં. બરાબર, આજે સ્માર્ટનું જે ટોર્પિડો છે એ આ રીતના દેખાય છે. હવે આગળ વાત કરીશું પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ તરીકે 5 દેશોના વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ 5 દેશો કયા છે? તો કે મધ્ય એશિયાના દેશો છે. એમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. એટલે કે રિપબ્લિક ડે 2022માં તેઓ મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આની પહેલા 2018માં આપણા રિપબ્લિક ડેના દિવસે જ આસિયાન દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એટલે કે 10 દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા 2018માં. આગળ વધીએ. આગળ દિવસ મહિનામાં 2 દિવસો છે, આંતરરાષ્ટ્રીય 4 દિવસ અને પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ દિવસ. બરાબર, પછીનો ટોપિક છે કે ડીઆરડીઓએ એક્સટેન્ડેડ રેન્જ સિસ્ટમ પિનાકાનું સફળ પરીક્ષણ કર્યું. એક્સટેન્ડેડ રેન્જ સિસ્ટમ પિનાકા, આના પર શું માહિતી મળશે આપણને? તો કે પહેલા પિનાકા શું કહેવાય સિસ્ટમ તો હતી પણ તેની જે નવું વર્ઝન જે લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં તેની રેન્જ વધારવામાં આવી છે અને આ ક્ષમતાનો વધારો કોને કર્યું છે? તો કે ડીઆરડીઓએ કર્યું છે. બરાબર છે. હવે આ જે નવું એક્સટેન્ડેડ વર્ઝન છે તેને પિનાકા ઈઆર નામ આપવામાં આવ્યું છે. પિનાકા ઈઆર એટલે એક્સટેન્ડેડ રેન્જ. આ એક મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું ઉદાહરણ છે. બરાબર, જેનું હાલમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો કે પોખરણ રેન્જ પરથી કરવામાં આવ્યું છે. બરાબર, ધ્યાન રાખજો, ચાંદીપુર ખાતેથી એ કલામદ્વીપ પરથી નથી કરવામાં આવ્યું, પોખરણ રેન્જ પરથી કરવામાં આવ્યું છે. બરાબર. હવે પિનાકા એક્સટેન્ડેડ રેન્જ સિસ્ટમ વિશે વાત કરવામાં આવે તો પિના એક મલ્ટીબેરલ રોકેટ લોન્ચર છે જેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે. તે 44 સેકન્ડમાં સમયગાળામાં 12 રોકેટના
એક સેલ્વો ફાયર કરવામાં આવે છે. નવું વર્ઝન તેના પાછલા વર્ઝન કરતાં વધુ પાવરફુલ અને એડવાન્સ છે. તેના પાછલા વર્ઝન કરતાં તે વજનમાં હલકું પણ છે, એડવાન્સ પણ છે અને હલકું પણ છે. અને જે એક્સટેન્ડેડ રેન્જની સિસ્ટમ છે તેની ટ્રાયલમાં 45 કિમી સુધીની રેન્જ તેને હાંસલ કરી છે, જે ભારતીય સેના માટે એક મોટી સિદ્ધિ છે. ડીઆરડીઓની પુણેની જે ARDE છે તેના દ્વારા અને હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી છે તેના દ્વારા સંયુક્ત રીતે આની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ બંને જે સંસ્થા છે ARD અને હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ એ DRDO અંતર્ગત કાર્ય કરે છે. હવે એક્સટેન્ડેડ રેન્જ વર્ઝન જે છે તેનું આવશ્યકતા કેમ ઊભી થઈ કે હાલમાં જે આપણે નવી સમસ્યાઓ સામનો કરી રહ્યા છે બોર્ડર ઉપર, તેના માટે આ ડિઝાઇન જરૂરી હતી. બરાબર. હવે ભારતમાં કારગિલ વોર થઈ હતી ને તે દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ થયો હતો, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. અને કારગિલ વોર ક્યારે થઈ હતી તો કે 1999માં થઈ હતી. બરાબર. આગળનો ટોપિક છે કે પર્સન ઓફ ધ યર એલન મસ્ક. પર્સન ઓફ ધ યર કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? ટાઈમ મેગઝીન દ્વારા. એલન મસ્ક કોણ છે તો કે ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના CEO છે. ટાઈમ પર્સન ઓફ ધ યરનું બિરુદ વિશ્વભરના વ્યક્તિ કે સંસ્થાના પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. હવે એલન મસ્કની સફળતાને આપણે એ રીતના અંદાજ લગાવી શકીએ કે વર્ષ 1972 પછી પ્રથમવાર યુનાઇટેડ નેશનના જે અવકાશ યાત્રીઓને ચંદ્ર પર લઈ જવા માટે તેને હાયર કરી છે. બરાબર. તેની કંપની સ્પેસએક્સને હાયર કરી છે. અને અવકાશ યાત્રીઓ અમેરિકાના હશે અને નાસા દ્વારા તેમને મોકલવામાં આવશે. બરાબર. તેમના જન્મ એટલે કે એલન મસ્કના જન્મની વાત કરવામાં આવે તો 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. બરાબર. સૌપ્રથમ જે આ પુરસ્કાર છે પર્સન ઓફ ધ યર એ 1927માં આપવામાં આવ્યો હતો અને 1999 સુધી તેને મેન ઓફ ધ યર અને વુમન ઓફ ધ યર તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતમાંથી માત્ર મહાત્મા ગાંધીને પર્સન ઓફ ધ યર તરીકે સામેલ કરવામાં આવ્યા છે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું. આગળનો ટોપિક છે દિવસ મહિનામાં 16 ડિસેમ્બર. કયો દિવસ ઉજવીએ છીએ? વિજય દિવસ. વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં 16 ડિસેમ્બરના રોજ થયેલા ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનથી આઝાદ થયું હતું અને બાંગ્લાદેશ નામનો નવો દેશ બન્યો હતો, જેમાં ભારતની અગ્રણી ભૂમિકા હતી. એટલે 16 ડિસેમ્બરને આપણે બાંગ્લાદેશમાં પણ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ભારતમાં 2 દિવસ ઉજવીએ છીએ. એક વિજય દિવસ કે જે 16 ડિસેમ્બર ઉજવાય છે, કે જે બાંગ્લાદેશ મુક્તિના વર્ષ તરીકે ઉજવીએ છીએ, અને પછી 26 જુલાઈ આપણે કારગિલ વિજય દિવસ એટલે કે 1999માં જે આપણે કારગિલમાં જીત્યા હતા તેની ઉજવણી આપણે કારગિલ વિજય દિવસ તરીકે કરીએ છીએ. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું અને બંને દર વર્ષે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીશું યુનેસ્કોએ દુર્ગા પૂજાને ઇનટેન્જિબલ હેરિટેજ લિસ્ટમાં એટલે કે અમૃત વિરાસત સૂચિમાં સામેલ કરી છે. હવે આ જે શું કહેવાય અમૃત વિરાસતની સૂચિ છે તેમાં દુર્ગા પૂજાને ક્યારે સામેલ કરવામાં આવી તો કે જે ઇન્ટરનેશનલ કમિટી ફોર સેફગાર્ડિંગ ઓફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ છે તેના 16મા સત્રમાં આવું કરવામાં આવ્યું છે. હવે દુર્ગા પૂજા છે ને એ ધર્મ અને સંસ્કૃતિનો સંપૂર્ણ સમન્વય છે અને આ તહેવાર મુખ્યત્વે બંગાળી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. અને આ લિસ્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ને એ પણ ભૂલતા નહીં પાછા, યુનેસ્કો દ્વારા. બરાબર. દુર્ગા પૂજાની વાત કરવામાં આવે ને તો દુર્ગા પૂજા દશેરાના તહેવાર સાથે સમાનતા રાખે છે, જેમાં હિન્દુ ધર્મના દુર્ગા માતા આદ્ય શક્તિ તરીકે ઓળખાય છે. નવરાત્રિના સમયે દુર્ગા પૂજા માતાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ દુર્ગા પૂજામાં આપણે જે લોજિક એવો છે કે પશ્ચિમ બંગાળના 5મા દિવસનો તહેવાર છે, એટલે કે 5 દિવસનો પશ્ચિમ બંગાળમાં તહેવાર મનાવવામાં આવે છે, જે 9 દિવસે નવરાત્રિની 5મી રાત્રેથી શરૂ થાય છે અને 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે તે સમાપ્ત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકમાન્ય અનુસાર દુર્ગા દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. બરાબર છે. તેની બધી શું કહેવાય તેની યાદમાં આ દિવસને મનાવવામાં આવે છે. અને જે દશેરાના દિવસે ત્યારે ભગવાન શ્રી રામે શું કહેવાય વિજય મેળવ્યો હતો રાવણ ઉપર, અને આ વિજયની યાદમાં પણ વિજયાદશમી મનાવવામાં આવે છે, જેને આપણે દશેરા કહીએ છીએ ગુજરાતીમાં. બરાબર. જેને આપણે અસત્ય ઉપર સત્યનો વિજય તરીકે પણ જોઈએ છીએ. હવે બંગાળ, આસામ, ઓડિશા રાજ્યમાં દુર્ગા પૂજાને અકાલ બોધન કહેવામાં આવે છે. માફ કરજો, અનુક્રમે. બરાબર. બંગાળમાં અકાલબોધ, પછી આસામમાં શારદા ઉત્સવ અને ઓડિશામાં માની પૂજા મનાવવામાં આવે છે. અનુક્રમે આવશે. બરાબર. બાંગ્લાદેશમાં તેને ભગવતી પૂજા તરીકે ઓળખવામાં આવે છે. દુર્ગા પૂજાને ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને મહારાષ્ટ્રમાં નવરાત્રિના રૂપે મનાવવામાં આવે છે. તમિલનાડુમાં તેને બોમાઈકુલુ અને આંધ્રપ્રદેશમાં બોમલ્લા કોલવુ નામથી ઓળખવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં તેને કુલ્લુ દશેરા અને કર્ણાટકમાં મૈસૂર દશેરા નામે ઓળખવામાં આવે છે. બરાબર. માતાજીની આરાધના નવરાત્રિમાં કરવામાં આવે છે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું. હવે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસત યાદીની વાત કરવામાં આવે તો એક પ્રતિષ્ઠિત યાદી છે કે જેમાં સાંસ્કૃતિક વારસાની વિવિધતાને પ્રદર્શિત કરવા માટે તેના મહત્વ વિશે જાગૃતિ વધારવા માટે તેને એડ કરવામાં આવે છે.
યુનેસ્કો અનુસાર સાંસ્કૃતિક વારસો સ્મારકો અને વસ્તુઓના સંગ્રહ પર સમાપ્ત થતો નથી. તેમાં આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પરંપરાઓ તથા જીવંત અભિવ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ સૂચિ વર્ષ 2008માં સ્થાપિત કરવામાં આવી હતી. ભારતમાં દુર્ગા પૂજા સહિત યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજની લિસ્ટમાં ટોટલ 14 પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વપ્રથમ વાત કરવામાં આવે તો કોડિયટ્ટમ, જે 2008માં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેરળની ચક્યા તેમજ નામ્બિયા જાતિ દ્વારા કરવામાં આવતું નાટ્ય સ્વરૂપ છે. કોડિયટ્ટમ 6 થી 20 દિવસ સુધી ભજવવામાં આવે છે. કોડિયટ્ટમનો મુખ્ય વિષય પૌરાણિક કથાઓ હોય છે. આ નાટ્યમાં મિજાઉ નામના સંગીત વાદ્યનો ઉપયોગ થાય છે. પછી છે રામલીલા, તેનો પણ સમાવેશ 2008માં કરવામાં આવ્યો. રામલીલા ઉત્તર પ્રદેશની પ્રખ્યાત નાટ્ય કલા છે. દશેરાના સમયમાં રામલીલાનું પ્રદર્શન કરવામાં આવે છે. રામલીલામાં તમામ અભિનેતા પુરુષ હોય છે. આગળ છે વૈદિક મંત્રોચ્ચારની વિધિ. 2008માં તેને સ્થાપિત કરવામાં આવી છે. પ્રાચીન સમયથી જ વેદ મંત્રોનો જાપ અનેક રીતે કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચારની પરંપરાને અતિ પ્રાચીન પરંપરા માનવામાં આવે છે. પછી છે રમન, 2008માં સમાવેશ. રમન ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રની પ્રખ્યાત નાટ્ય કલા છે. રમનના ગ્રામના દેવતાને ભોગ ચડાવવામાં આવે છે. રમનમાં ગાયન વાદન દ્વારા સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવે છે. પછી છે મુડીપેટ્ટુ, 2010માં સમાવેશ કરવામાં આવ્યો છે. કેરળ રાજ્યની પ્રખ્યાત નાટ્ય કલા છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી અને મે માસ દરમિયાન ભજવવામાં આવે છે. મેડિએટરનો ઉપયોગ સામાન્ય રીતે સામાજિક સદભાવના કેળવવા માટે કરવામાં આવે છે. પછી કાલબેલિયા, 2010માં સમાવેશ. રાજસ્થાનની પ્રખ્યાત નૃત્ય કલા છે. કાલબેલિયા નૃત્ય રાજ્યની કાલબેલિયા જનજાતિ દ્વારા કરવામાં આવે છે અને પહેરવેશ સાપ જેવો હોય છે. છઉ, 2010માં. છઉ નૃત્ય ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળની પ્રસિદ્ધ નૃત્ય કલા છે. છઉ નૃત્યને રાજ્ય પ્રમાણે અલગ અલગ નામ આપવામાં આવે છે, જેમ કે ઝારખંડમાં સરાઉકેલા છઉ, ઓડિશામાં મયુરભંજ અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા છઉ. છઉ નૃત્યમાં મોઢા પર માસ્ક ધારણ કરવામાં આવે છે, પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. 2012માં લદ્દાખ બૌદ્ધ મઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. લદ્દાખ બૌદ્ધ મઠ જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવે છે, જે પહેલા આવતું હતું, હવે તો લદ્દાખ યુટી થઈ ગયું. બરાબર. આગળ વધીશું. સંકીર્તન, 2013માં સમાવેશ. મણિપુર રાજ્યની પ્રખ્યાત નૃત્ય કલા છે. સંકીર્તન વૈષ્ણવ ધર્મની પરંપરાગત ધાર્મિક વિધિને પ્રદર્શિત કરે છે. કઈ ધર્મની? તો કે વૈષ્ણવ ધર્મની. અને સંકીર્તનમાં ભગવાન કૃષ્ણની લીલાને પ્રદર્શિત કરવામાં આવે છે. પછી પંજાબની પરંપરાગત તાંબા અને પિત્તળના વાસણની શિલ્પકલા, 2014માં સમાવેશ. ઠઠેરા પરિવાર દ્વારા આગળ વધારવામાં આવી રહી છે. આ પ્રકારની જે શિલ્પકલા છે ને, તે ઠઠેરા પરિવાર દ્વારા આગળ વધારવામાં આવી છે. આ ધાતુના વાસણનો ઉપયોગ ધાર્મિક વિધિમાં કરવામાં આવે છે. આ પરંપરાને 19મી સદી દરમિયાન રાજા રણજીતસિંહ દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું હતું. પછી નવરોઝ, 2016માં સમાવેશ કરવામાં આવ્યો. પારસીઓના નવા વર્ષના રૂપમાં મનાવવામાં આવે છે. યોગ, 2016માં, કે જે યોગ શબ્દમાં ધ્યાન, શ્વાસોશ્વાસ શબ્દ જાપનો સમાવેશ થાય છે. પછી કુંભ મેળો, 2019માં, કે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળા તરીકે પ્રસિદ્ધ છે. પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ ખાતે ભરાય છે. પ્રયાગરાજના ખાતે ગંગા, યમુના, સરસ્વતી એમ 3 નદીઓનો સંગમ થાય છે. કુંભના મેળામાં સ્નાયુ સ્નાનનું વિશેષ મહત્વ છે અને કુંભના મેળાનું આયોજન દર 12 વર્ષે થાય છે. અને 2021માં દુર્ગા પૂજા જે કલકત્તામાં ઉજવાય છે, તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી ગયા છે. આગળ વધીશું. લદ્દાખને મળ્યું તેમનું પ્રથમ FM રેડિયો સ્ટેશન. 14 ડિસેમ્બર 2021ના રોજ લદ્દાખને તેમનું પ્રથમ સ્ટેશન પ્રાપ્ત થયું છે એફએમનું. ક્યાં તો કે રાજધાની લેહમાં. લેહ અને કારગિલ માટે ફ્રીક્વન્સી 91.1 FM આપવામાં આવશે. એફએમ પ્રસારણમાં એક ફ્રીક્વન્સી મોડ્યુલેશન દ્વારા રેડિયો ટ્રાન્સમિશનની એક પદ્ધતિ છે. તેની શોધ અમેરિકન એન્જિનિયર એડવિન આર્મસ્ટ્રોંગે 1933માં કરી હતી. ઉચ્ચ ગુણવત્તાવાળા અવાજ પ્રદાન કરવા માટે બ્રોડકાસ્ટ રેડિયો પર વિશ્વભરમાં વાઇડ બેન્ડ એફએમનો ઉપયોગ થાય છે. એફએમનો ઉપયોગ સામાન્ય ઓડિયો તથા સંગીતના મોટાભાગના પ્રસારણ માટે થાય છે. આગળ વધીશું. નેક્સ્ટ ટોપિક છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રને 2017થી પ્રતિબંધિત પરંપરાગત બળદગાડાની રેસ અથવા બળદગાડાની દોડનું આયોજન કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય કર્ણાટક અને તમિલનાડુની સાથે રાજ્ય દ્વારા ઘડવામાં આવેલા પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960માં સુધારા પર આધારિત હતો. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે દેશભરમાં પરંપરાગત રમતો જેમ કે જલ્લીકટ્ટુ, બળદની રેસ અને બળદગાડાની રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અવલોકન કર્યું હતું કે તે ખતરનાક છે અને પ્રાણીઓની ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960ની જોગવાઈનું ઉલ્લંઘન કરે છે. ત્યારબાદ કર્ણાટક અને તમિલનાડુએ નિયમિત રીતે પરંપરા ચાલુ રાખવા માટે કાયદામાં સુધારો કર્યો, જેને વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો, જે હાલમાં એનો નિર્ણય પેન્ડિંગ છે. બળદગાડાની રેસ પરંપરાગત રમોત્સવ હોવા ઉપરાંત ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પણ તેની સાથે જોડવામાં આવે છે. પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960નો કાયદાકીય ઉદ્દેશ બિનજરૂરી સજા અથવા પ્રાણીઓ સાથેના દુર્વ્યવહારની પ્રવૃત્તિઓને અટકાવવાનો છે. આ કાયદામાં પ્રાણીઓ
પ્રત્યે બિનજરૂરી કૃત્ય માટે સજાની જોગવાઈ પણ છે. હવે વાત કરીશું જેતાપુર ન્યુક્લિયર રિએક્ટર. તાજેતરમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના જેતાપુરમાં 6 ન્યુક્લિયર રિએક્ટર સ્થાપવા માટે સૈદ્ધાંતિક એટલે કે તબક્કા 1 ને મંજૂરી આપી છે. જેતાપુર પ્રોજેક્ટ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું મુખ્ય ઘટક છે. જેતાપુર વિશ્વનો સૌથી શક્તિશાળી પાવર પ્લાન્ટ હશે એવું તેની વિશેષતા છે, જે 9.6 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે 6 અત્યાધુનિક એવોલ્યુશનરી પાવર રિએક્ટર સાથે નિમ્ન કાર્બન વીજળીનું ઉત્પાદન કરશે. 6 પરમાણુ ઉર્જા રિએક્ટર દરેક પ્રતિ એટલે કે 1650 મેગાવોટની ક્ષમતા સાથે ફ્રાન્સ તરફથી તકનીકી સહાય સાથે સ્થાપિત કરવામાં આવશે. બરાબર, એટલે એકની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી કેટલી હશે તો કે 1650 મેગાવોટની હશે. આ પ્રોજેક્ટ હજારો સ્થાનિક નોકરીઓ માટે મહારાષ્ટ્રને સીધો ફાયદો કરશે. હવે ભારતમાં પરમાણુ કેન્દ્ર વિશેની કેટલીક માહિતી વાત કરવામાં આવે તો ભારતમાં પ્રથમ પરમાણુ ઉર્જા કેન્દ્રની સ્થાપના ઈસવીસન 1969માં મહારાષ્ટ્રના તારાપુરમાં કરવામાં આવી હતી. કેનેડાની સહાયતાથી રાજસ્થાનના રાવતબાટામાં પરમાણુ ઉર્જા કેન્દ્રની 1980માં શરૂઆત થઈ હતી. ઈસવીસન 1984માં તમિલનાડુના ચેન્નઈ નજીક કલપક્કમમાં પરમાણુ ઉર્જાની જે કેન્દ્ર છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં બુલંદશહર નજીક આવેલા નરોરા પરમાણુ ઉર્જા મથક 1991થી કાર્યરત છે. ગુજરાતમાં આવેલ કાકરાપાર પરમાણુ ઉર્જા મથક વર્ષ 1993થી કાર્યરત છે. કેંગા પરમાણુ ઉર્જા મથક કર્ણાટકમાં આવેલું છે, જેની શરૂઆત 2000માં થઈ હતી. કુંડનકુલમ પરમાણુ ઉર્જા મથક તમિલનાડુમાં આવેલ છે, જે 2000 મેગાવોટ વિદ્યુત ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આગળ છે ઈસવીસન 1948માં ડોક્ટર હોમી જહાંગીર ભાભેના નિર્દેશન હેઠળ પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1954માં ટ્રોમ્બે એટલે કે મહારાષ્ટ્રમાં પરમાણુ ઉર્જા સંસ્થાનની સ્થાપના કરવામાં આવી, તેમજ પરમાણુ ઉર્જા વિભાગની પણ સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1967માં પરમાણુ ઉર્જા સંસ્થાનું નામ બદલી ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર એટલે કે બાર્ક રાખવામાં આવ્યું, કે જેને ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર અપ્સરા બનાવ્યું હતું. હવે અહીંયા મેપમાં આપેલા છે આપણા પાવર પ્લાન્ટો. ફતેહાબાદ હરિયાણામાં આવેલું છે, રાવતબાટા રાજસ્થાન, ગુજરાતમાં આપણે કાકરાપાર, પછી મધ્યપ્રદેશમાં ચુટકા, પશ્ચિમ બંગાળમાં હરિપુર, પછી કોવડા આવેલું છે ક્યાં તો કે આંધ્રપ્રદેશમાં, તારાપુર મહારાષ્ટ્ર, જેતાપુર મહારાષ્ટ્ર, કર્ણાટકમાં કેંગા અને તમિલનાડુમાં કલપક્કમ અને કુંડનકુલમ. બરાબર. હવે એમાં જે રેડ આપેલા છે એ કયા છે તો કે કાર્યરત છે. બ્લુ સ્ટાર આપેલા છે એ નિર્માણ એટલે કે તેમાં કાર્ય કરવાનું ચાલુ છે, અને બ્લેક આપેલા છે એ પ્રસ્તાવિત છે, એટલે કે એમાં હજુ કાર્ય કરવામાં આવ્યું નથી, એ ખાલી હજી શું કહેવાય નીતિગત બાબતો ઉપર કામ કરવામાં આવે છે. હવે વાત કરીશું F1 ચેમ્પિયન એટલે કે ફોર્મ્યુલા 1 ચેમ્પિયન લુઈસ હેમિલ્ટનને નાઇટહુડ એનાયત કરવામાં આવ્યો છે. જે લુઈસ હેમિલ્ટન છે એ મર્સિડીઝની કાર ચલાવે છે. લુઈસ હેમિલ્ટનના નામે 103 રેસ સાથે સૌથી વધુ રેસ જીતવાનો રેકોર્ડ છે, જે ફોર્મ્યુલા 1ની રેસ છે. બરાબર છે. અને તેમને મોટર સ્પોર્ટ સેવા માટે આ નાઇટહુડનો બિરુદ આપવામાં આવશે, તે પણ ધ્યાનમાં લેવાનું છે. નાઇટહુડ એવોર્ડ બ્રિટિશ રાજ્યના સર્વોચ્ચ સન્માનમાંના એક છે. નાઇટહુડ એ બ્રિટિશ રાજા અથવા રાણી દ્વારા કોઈ ચોક્કસ પ્રદેશમાં ઉચ્ચ સિદ્ધિઓને સેવાઓ માટે વ્યક્તિને આપવામાં આવતો પુરસ્કાર અથવા તો ખિતાબ છે. નાઇટહુડનો ખિતાબ તમને મળે એટલે તમારા નામની આગળ સર ઉમેરાય છે, તે પણ ધ્યાનમાં લેવાનું છે. ઇમ્પોર્ટન્ટ બાબત એવી કહી શકાય કે લુઈસ હેમિલ્ટન નાઇટહુડનું બિરુદ મેળવનારા ચોથા F1 ડ્રાઈવર છે, અને પેલા 3 લોકોને આ નાઇટહુડનો ખિતાબ મળી ચૂક્યો છે. આગળ દિવસ મહિનામાં વાત કરીશું આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ, કે જે 18 ડિસેમ્બરના રોજ ઉજવાય છે, અને વિશ્વ લઘુમતી દિવસ, કે આ દિવસે પણ 18મી ડિસેમ્બર જ છે. હવે એમાં આપણે ચર્ચા કરીશું આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની. તો 18 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા છે તેના દ્વારા 4 ડિસેમ્બર 2000ના રોજ દર વર્ષે 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને વર્ષ 2021ની આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની થીમ શું છે તો કે હાર્નેસિંગ ધ પોટેન્શિયલ ઓફ હ્યુમન મોબિલિટી. આગળનો ટોપિક છે કે મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમરમાં વધારો. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં મહિલા અને પુરુષોની લગ્નની ઉંમરમાં એકરૂપતા લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બાળ લગ્ન નિષેધ અધિનિયમ એટલે કે PCAMA 2006 અને અન્ય અંગત કાયદાઓ એટલે કે પર્સનલ લોમાં સુધારો કરીને મહિલાઓ માટે કાયદેસરની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવશે. આ નિર્ણય સમતા પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સુમ્યશ્રી જયા જેટલીની અધ્યક્ષતા હેઠળની 4 સભ્યોની ટાસ્ક ફોર્સની ભલામણ પર આધારિત છે. ટાસ્ક ફોર્સની સ્થાપના લગ્નની ઉંમર અને આરોગ્ય તથા સામાજિક સૂચકાંકો જેમ કે બાળ મૃત્યુદર, માતૃ મૃત્યુદર અને માતાઓ અને બાળકોના પોષણ સ્તરો સાથેના સંબંધની પુનઃ તપાસ કરવા માટે કરવામાં આવી હતી.
લગ્ન માટેની લઘુત્તમ ઉંમર માટેના કાયદાના માળખાની વાત કરીએ તો જે કાનૂની માળખું છે તેમાં એક પૃષ્ઠભૂમિ આપણે જોઈ લઈએ, એટલે કે બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. ભારતમાં લગ્નની ઉંમર સૌપ્રથમ શારદા અધિનિયમ 1929માં દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ બદલીને બાળ લગ્ન પ્રતિબંધ કાયદો 1929 કરવામાં આવ્યો. 1978માં કાયદામાં ફેરફાર કરીને છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ કરવામાં આવી. આ સ્થિતિ બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 નામના નવા કાયદામાં પણ જળવાઈ રહી, જેને આપણે CMRA 1929નું સ્થાન લીધું. હવે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારવાના ફાયદાની વાત કરીએ તો લગ્નની ઓછી ઉંમર અને પરિણામે પ્રારંભિક ગર્ભાવસ્થા પણ માતાઓ અને તેમના બાળકોના પોષણની સ્થિતિ અને તેમના એકંદર આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. બાળકોના જન્મ સમયે માતાની ઉંમર, જીવન અને આરોગ્યની સ્થિતિ અને મહિલાઓની નિર્ણય લેવાની શક્તિને પ્રભાવિત કરે છે. આ કાયદો બાળ લગ્નના જોખમને રોકવામાં મદદ પણ કરશે. નાની ઉંમરે લગ્નને કારણે બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર પણ ચિંતાનો વિષય છે, જે હવે આ કાયદા દ્વારા તેમાં ઘટાડો થવાની સંભાવના છે. સો વિદ્યાર્થી મિત્રો, આઈસ મેજિક વીક 51માં આપણે PDF સમજૂતીનો ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળી આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.